પણ ધારાસભ્ય હતા અને અમે બેન માર ખાધેલા છે એમાં ત્યારે જીતેલ હતી તો એને એ કાર્ય કર્યું તો તમે તો સરકારને અમારા સંસદ તો છો પણ સામે તમે સરકારમાં ઉપાધ્યક્ષ તરીકે છો. હું આપને પ્રથમ વખત મેળવ્યો એનો મતલબ એવો નથી મને કંઈ ખબર નહીં પડતી પણ તમે ઉપાધ્યક્ષ છો અને જો તમારું એ ન માનતા હોય તો પછી તમારે એમાં કાંઈક શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. મારું સંગઠન કે મારી સરકાર અને જો મારું ન માનતી હોય તો મારે કંઈક લેવું જોઈએ અને 48 કલાકમાં સાહેબ હટી જાય એવું આપના તરફથી અમને ત્યાં જાહેરમાં સૂચન ખેડૂતોએ તો આભાર વ્યક્ત કર્યો ના નથી. મેં ના પાડી હતી પણ મને ભણો છો નહીં આપણે તો જ્યારે નિકાસબંધી હટાવી લે તેથી સરકારને હાથ દોરા કરતી અને સતત સભ્ય પણ આજે બેન 2 મહિના થવા આવ્યા. હવે સાહેબ આ સાહેબને મારી એ વિનંતી છે કે ડુંગળીની વાત મને તમારે સરકારમાં બેહીને સમજાવવી પડશે કે ભારતમાં ડુંગળીની નિકાસબંધી કરી એનાથી હું હાહાકાર મચી જવાનો છે. આ મોંઘી ડુંગળી ખાવાથી સાહેબ કોઈ મરી જવાનો નથી આજે. અમે અત્યારે ખેડૂતો સસ્તી ડુંગળી વેચીને આપઘાત કરવા પરિવાર સાથે તૈયાર છે એવા તમને 1000 કીધા. આમાં અમે ગુનો શું કર્યો? 700-800 રૂપિયા અને તમે પિયુષજી ગોયલને કે પછી પ્રધાનમંત્રીશ્રીને કે કૃષિ મંત્રીશ્રીને એટલું જો સમજાવી ન શકતા હો સંસદ સભ્ય તરીકે આમાં તો તમારે મને સમજાવવો પડશે. મને હવે ભારતીય કિસાન સંઘ ઉપર બિલકુલ ભરોસો મને સમજાવો. હું તમને પગે લાગીને કહી દઉં મારી ભૂલ છે હું તમને રહ્યો હતો. હા પણ એ જો એનું જો તમે એનું જ માનો છો એ કે જેવું આપની સરકાર ના બેન હું કોઈ ઈરાદાપૂર્વક નથી કહેતો. તમારી કોઈ સરકારનો વિરોધ કરો અમારી સિસ્ટમનો વિરોધ. સરકારના જો અમે વિરોધ હોય ને તો સરકાર અમે ઉલાડી મૂકી પણ અમારો સરકારનો વિરોધ નથી. અમે સિસ્ટમના વિરોધી છીએ. હવે તમારા સરકારના વિરોધી અમને બનાવવા છે તો અમે તો આપને બેન જાવું જ પડે. જીવાભાઈ ઘડીક મારી વાત જીવાભાઈ ઘડીક જઈ આવ્યા, ઘનશ્યામભાઈ ઘડીક ફોટા પડાવી આવ્યા, ગૌતમભાઈ ઘડીક જઈ આવ્યા. આવું ન ચાલે બેન. શક્તિસિંહજીએ કર્યું મેં જાહેરમાં કહું છું શક્તિસિંહજી અહીંયા ભાવનગરની યુનિવર્સિટી નહોતા આપતા એની સરકારમાં રાજીનામું આપી દીધું. કનુભાઈ કળસરિયા આપ સાક્ષી છો કે નિર્મા આંદોલન કોઈ સમાજના હતા નહીં તો એનું તો કાંઈ હતું નહીં પણ ધારાસભ્ય હતા અને અમે બેન માર ખાધેલા છે એમાં ત્યારે જીતેલ હતી તો એને એ કાર્ય કર્યું તો તમે તો સરકારને અમારા સંસદ તો છો પણ સામે તમે સરકારમાં ઉપાધ્યક્ષ તરીકે છો. હું આપને પ્રથમ વખત મેળવ્યો એનો મતલબ એવો નથી મને કંઈ ખબર નહીં પડતી પણ તમે ઉપાધ્યક્ષ છો અને જો તમારું એ ન માનતા હોય તો પછી તમારે એમાં કાંઈક શિક્ષાત્મક પગલાં લેવા જોઈએ. મારું સંગઠન કે મારી સરકાર અને જો મારું ન માનતી હોય તો મારે કંઈક લેવું જોઈએ. અને બેન અમારે કાંઈ લેવા દેવા નહીં. મારું અહિંસક આંદોલન છે 35 વર્ષ. તમે 5 પોલીસ મારી આમ ખડકી એટલે ખેડૂત મારી પણ જોવો અત્યારે આવ્યા અમને તો ખબર પણ નથી કે આ લોકો હવે આ જે અમારો છે ને ખેડૂતનો કોઈ વાંક નથી. તમે ખેડૂત હશો સગાવાલા હશે તો હવે તમે એની એક વેદના જુઓ કે હકીકત પરિસ્થિતિ શું છે. અને ડુંગળી છે એ વસ્તુ એવી છે ખેડૂતની એક આજીવિકા છે. આપણે કેમ હવે અત્યારે આપણું ગુજરાતમાં ભાવનગર જિલ્લામાં બધા ધંધા ભાંગીને ભૂક્કો થઈ ગયા છે. અલંગ તો કે ભાંગીને ભૂક્કો થઈ ગયું, ખેતીવાડી તો કે ભાંગીને ભૂક્કો થઈ ગયું, હીરા ઉદ્યોગ તો કે ભાંગીને ભૂક્કો થઈ ગયું. તો બેન પબ્લિકને જાવું ક્યાં? બરોબર. તો હવે આ બધી પરિસ્થિતિને નિયમ અનુસાર આ બધી વસ્તુને નિયમ અનુસાર જો તમે કાંઈ તમે અમારા સંસદ છો, તમે આગેવાન છો, તમે વડીલ છો તો હવે અમારી ખેડૂતની વેદના થોડીક સમજો. તમે આ બધું અમારા સરકારી મને અમારી વેદના બોલે છે. બરોબર. તો હવે હું એક વાત કરું બેન એક વાત મારું જસપરા માંડવા ગામ તમારું ભારપરા મથાવડા એટલે આપણે વ્યક્તિગત હું તમને પહેલેથી ઘણા સમયથી ઓળખું. તમે પણ ગર્ભકાળથી ખેડૂત છે. પેલા તમે જે પોલિટિશિયન માં આવ્યા તમે ભાજપના કઈ જે કઈ સંસદ સભ્યો હોય કે ગર્ભકાળ ખેડૂતોની લાગણી સમજીને તમે જો કદાચ વાચા આપવાનો પ્રયત્ન કરશો અને મેડમ તમે એમ કહો કે આ વસ્તુ ન થાય હું એ કે તમે કહો ને આ વસ્તુ ન બને કારણ કે તમારે છે ને આપણે કીધું તો વહેલી તકે તમારે આ મુદ્દાને છે ને
હજુ મુંડા સાહેબને વાત કરવી જોઈએ ને વહેલી તકે. પાર્લામેન્ટ ફ્લોર ઉપર ખેડૂતો માટે ભારતી અને પેલી વસ્તુ બેન, હું તમને કન્ટિન્યુ 1.5 મહિનાથી કન્ટિન્યુ કોલ કરું છું સાહેબ. એકવાર તમારી જોડે વાત થઈ હતી કે બેન આરે સાગર કલાણીયા મારું નામ, એકવાર વાત થઈ હતી, પછી મારો કોલ જ રિસીવ નથી કરતા બેન. આ પ્રકારે તમારો કોલ અમારે સરકારી લેવલ ભરવું છે પણ લેવલ ભરવું ક્યાંથી? અત્યારે દેવું જ છે. આ ડુંગળીમાં પણ આ ટેકનોલોજી છે એના કારણસર અમે બેનને એવું તો પૂછીએ કે ભાઈ તમે દિલ્હી છો તો કદાચ અમારા 2 શબ્દ અમારા માટે તમારા માધ્યમ થકી અમારા ખેડૂતોની વેદના તમે એ તો થઈ ગયું. અમારે સરકાર સામે કોઈ વિરોધ નથી, તમારી સામે વિરોધ નથી. અમારે એક ખેતીવાડીની આવક સામે વિરોધ છે કે પૂરતા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં સાહેબ કોઈ સગવડતા નથી. મહુવાની સગવડતા છે, સાવ માનવી છે. તળાજા અને મહુવા, હવે અમે 10 દિવસ પહેલા તળાજારે મીટિંગ કરી ખેડૂતોની, તો એ લોકોએ માર્કેટિંગના દલાલોએ અને સેક્રેટરી અમને એમ કીધું કે તમે મીટિંગ કરાવશો તો અમે 100 રૂપિયા ખેડૂતને ભાવ ઓછો આપજો. તો ખેડૂતો સાહેબ જવાનું કપાઈ જાય છે. હવે આવી તો અમને ધમકી આપે છે. તો પછી એનું કાંઈક અમારું રીઝન તો હોવું જોઈએ સાહેબ. અમે ખેડૂત છીએ, તમે ખેડૂત છો, અને તમને અમે ઘણા ટાઈમથી ભોપાભાઈ મારા મિત્ર છે, તમે મને સારી રીતે ઓળખો છો, હું તમને ઓળખું છું, પણ સાહેબ એનો મતલબ કે કાંઈક તો અમને તમારા થકી અમને ખેડૂતને ફાયદો થવો જોઈએ. આજે ભગવાન થકી જો આપણને બધાને ફાયદો થયો હોય તો આ ખેડૂત થકી તમારે, ખેડૂત એક એવો છે, ગાય સેવા અને ખેડૂતની સેવા અને ભગવાનની સેવા. તો નમસ્કાર મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ. ખેડૂત કલ્યાણ સંગઠનની જે સમગ્ર આખું સંગઠન તેમજ અન્ય ખેડૂત આગેવાનો દ્વારા જે આપણા આખા દેશના રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની ઓફિસમાં જઈ અને જે રજૂઆત કરવામાં આવી તે તમારા માટે તમને કેવું લાગ્યું તેના જે રજૂઆત વિશે તેનો પ્રતિભાવ ખેડૂત મિત્રો તમે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. સાથે મારા મત પ્રમાણે જોઈએ તો આખા સંગઠન દ્વારા જે રજૂઆત કરવામાં આવી ભરતસિંહ વાળાથી માંડીને તમામ, તો એકદમ યોગ્ય બાબત છે. કારણ કે પ્રજાનું જે અહિત થતું હોય તો જે પહેલાં રાજાશાહી હતી તો રાજાની આગળ જઈ અને રજૂઆત કરવામાં આવતી, અત્યારે આપણે લોકશાહી છે. તો આપણે ભાવનગર જિલ્લાના મેન કહીને આ મોભી, તો એ લોકસભાના સભ્ય કહી શકીએ. તો એની આગળ જઈ લોકસભાના સભ્ય સાથે આપણે એ તો ઠીક, પણ એ જે બેન છે તે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે બીજેપી ભારતીય જનતા પાર્ટીના, એ પણ એક એનું આગવું કહીને કેન્દ્રમાં સ્થાન છે. તો એના આગળ જઈને જે રજૂઆત કરી, તો ફરી વખત કહી દઉં કે તમારો પ્રતિભાવ એના વિશે કોમેન્ટમાં જણાવજો. વિડીયો ગમ્યો હોય તો નીચે આપેલા બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને ખેડૂત મિત્રો બને એટલો શેર કરજો, જેથી કરીને ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા જે આવા જે સરસ મજાના ખેડૂતોના હિતમાં જે કાર્ય કરવામાં આવે છે તેની તમામ ખેડૂતો સુધી તેની નોંધ લેવાય અને ખેડૂતો તમામ છે તે જાણી શકે કે ભાઈ નાના આ અમારું સંગઠન છે અને તે સરસ રીતે મિત્રો કાર્ય કરી રહ્યું છે અને આમાં તમામ ખેડૂત મિત્રો છે એનો સાથ સહકાર છે. અને ભરતસિંહ વાળાથી માંડીને તમામ આગેવાનો પણ સરસ રીતે પોતાના સ્વખર્ચે બધી જાય છે અને સ્વખર્ચે બધું આયોજન કરે છે અને એને આમાં 1 રૂપિયો પણ મળવાનો નથી, પરંતુ છતાં રાષ્ટ્રના હિત માટે મારા ખેડૂતોને ન્યાય મળે, મારા ખેડૂતોને યોગ્ય ખેત પેદાશોનો ભાવ મળે તે માટે જ તે લોકો સરસ રીતે મિત્રો બધું કાર્ય કરી રહ્યા છે. તો એટલું કહી અને મારા શબ્દોને હું પૂરા કરું છું, વિરમું છું વાણીને. તો ફરી વખત કહી દઉં કે વિડીયો સારો લાગ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો. તો જય સિયારામ, બાપા સીતારામ.